તો સમાસ એટલે બે કે તેથી વધુ પદો સંયોજાઈને જે નવો એકમ રચાય છે એને સમાસ કહે છે. કેટલા પદો મિત્રો? બે કે તેથી વધુ પદો. પદ એટલે શબ્દ. એક શબ્દ બીજા શબ્દ સાથે સંયોજાઈને જે નવો એકમ રચાય એને શું કહે છે? સમાસ કહે છે. તો સમાસના પ્રકારમાં આપણે પહેલો સમાસ જોશું, દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસ એટલે શું? તો દ્વંદ્વ એટલે બે કે તેથી વધુ પદો સ્વતંત્ર રીતે જોડાયેલા હોય. કેટલા પદો મિત્રો? બે કે તેથી વધુ પદો સ્વતંત્ર રીતે જોડાયેલા હોય અને દરેક પદ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતો હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. બે પદ એટલે કે બે શબ્દો, બંને શબ્દો સ્વતંત્ર રીતે જોડાયેલા હોય અને દરેક શબ્દ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતો હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. દ્વંદ્વ કે દ્વંદ્વ સમાસ એટલે બીજી રીતે આપણે જોઈએ તો દ્વંદ્વ સમાસ એટલે શું? દ્વંદ્વ એટલે જોડકું. જોડકું હંમેશા કેટલા પદોનું બનેલું હોય છે? બે પદોનું. દ્વંદ્વ એટલે શું મિત્રો? જોડકું. જોડકું હંમેશા બે પદોનું બનેલું હોય છે અને દ્વંદ્વ સમાસનો વિગ્રહ બે શબ્દોથી ધ્યાન રાખવાનું, અને અથવા કેથી થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે વિગ્રહ કરવો એટલે શું? તો વિગ્રહ કરવો એટલે કે કોઈ પણ શબ્દને છૂટો પાડવો. કયા શબ્દથી એને છૂટો પડાશે? અને અથવા કેથી સમાસને છૂટો પાડવામાં આવે છે, એટલે કે વિગ્રહ કરવામાં આવે છે. તો હવે આપણે જોશું, દાખલા તરીકે માતા પિતા. માતા પિતા એક શબ્દ છે, જોડાયેલો છે. માતા સ્વતંત્ર અર્થ ધરાવે છે, પિતા સ્વતંત્ર ધરાવે છે, તો એનો વિગ્રહ આપણે કહીએ તો સમાન છે, માતા અને પિતા. બીજો શબ્દ જુઓ, ભાઈ બહેન. ભાઈ અને બહેન. રાત દિવસ. રાત અને દિવસ બંને, આ બધા શબ્દો પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, માટે આપણે એનો વિગ્રહ અનેથી જ કર્યો. ચા કોફી, એનો વિગ્રહ આપણે શું કરશું? ચા અથવા કોફી. ચા કે કોફી, કેમ કે વિકલ્પ છે, તમે ચા લેશો કે કોફી. જ્યાં વિકલ્પ આવે ત્યાં કે અથવા આવે. સુખ દુઃખ. સુખ અને દુઃખ, કેમ કે સુખ અને દુઃખ પરસ્પર સાથે જોડાયેલા છે. મિત્રો આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે બે પદો હોય, પરંતુ અહીંયા ઉદાહરણમાં જુઓ, દંપતિ. પદ એક જ છે, પરંતુ એનો અર્થ શું થાય છે? પતિ અને પત્ની. એ જ પ્રમાણે અંજણ. અંજણનો અર્થ શું થશે? અન્ન અને જળ. પદ એક છે, શબ્દ એક છે, છતાં પણ એ જોડકા સ્વરૂપે વપરાય છે. જોયું આપણે દંપતિ, પતિ અને પત્ની. એ જ પ્રમાણે એક અન્ય શબ્દ આપણે લઈએ, યુગલ. યુગલ એટલે શું? નર અને માદા બંનેનું જોડકું બરાબર શું થાય? યુગલ થાય છે. તો મિત્રો આપણે જોયું કે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકું, અને જોડકું હંમેશા બેથી વધુ પદોનું જ બનેલું હોય. બંને પદો સમાન પોતાનો અર્થ ધરાવતા હોય, એટલે કે સ્વતંત્ર હોય. પહેલું પદ, બીજું પદ, અને અથવા કેથી એનો વિગ્રહ થતો હોય છે. હવે મિત્રો આપણે આગળ દ્વંદ્વ જોયું. હવે જોશું તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ કોને કહેવામાં? તો તત્પુરુષ એટલે બે કે તેથી વધુ પદો વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા હોય. વિગ્રહ કરતા પહેલા પદને વિભક્તિ પ્રત્યય લાગે છે. શું કહેવામાં આવ્યું મિત્રો? કે બે કે તેથી વધુ પદો વિભક્તિ પ્રત્યય. વિભક્તિ એટલે પહેલાં તો પ્રશ્ન થાય કે વિભક્તિ એટલે શું? તો વિભક્તિ એટલે કે નો, ની, નું, ના, આ બધા શું છે? વિભક્તિના પ્રત્યય. જ્યારે પણ આપણે શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે આ પ્રત્યયથી જો વિગ્રહ થાય તો એ તત્પુરુષ સમાસ બને છે. આપણે જોઈએ કે પ્રત્યયો કયા કયા? પ્રથમાથી માંડીને અષ્ટમી સુધીના જે પણ પ્રત્યયો વિભક્તિના આવે છે એ બધાથી આનો વિગ્રહ કરવામાં આવે, અને જે પ્રત્યયથી આનો વિગ્રહ થાય એ તત્પુરુષનો સમાસ બને. જોઈએ આપણે પ્રત્યયો: એ, ને, થી, માં, નો, ની, નું, ના, વડે, થકી. આ બધા શું છે? પ્રત્યયો. આ પ્રત્યયોથી શબ્દનો વિગ્રહ થાય છે. હવે આપણે એના ઉદાહરણ જોશું. કે દાખલા તરીકે જોઈએ
મરણ શરણ એક શબ્દ છે આખો. તો મરણ શરણ કોને કહેવાય? એને આપણે છૂટો પાડજો, વિગ્રહ કરવો છે. મરણ ને શરણ, શેને શરણ? મરણને. તો આપણે જોયું પ્રત્યય જુઓ ને. તો આમ સમાસમાં પ્રકાર જોવા જવો હોય તત્પુરુષનો તો કહેવાય તો કયું કરે કે દ્વિતીયા તત્પુરુષ ને પ્રત્યય સમ લાગે છે એ તત્પુરુષ એટલે કે વિભક્તિમાં દ્વિતીય વિભક્તિમાં ને પ્રત્યય લાગે છે. જે આગળ આપણે વિભક્તિ જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. બીજું જોઈએ સ્નેહ ભર્યા. સ્નેહ ભર્યા એટલે કે સ્નેહથી ભર્યા. શેનાથી ભરેલા? સ્નેહથી. કયા પ્રત્યેથી આપણે વિગ્રહ કર્યો? થી પ્રત્યેથી. એ જ પ્રમાણે જોઈએ ધર્મ શ્રદ્ધા. ધર્મમાં શ્રદ્ધા. તો મિત્રો આપણે જોયું ને થી માં લોકસેવક એટલે કે લોકો ન સેવક, લોકો ના સેવક. આ બધા પ્રત્યેથી આપણે શબ્દનો વિગ્રહ કર્યો છે. અને જે શબ્દનો વિગ્રહ વિભક્તિ પ્રત્યયથી કરવામાં આવે એને શું કહે છે? તત્પુરુષ સમાસ કહે છે. મિત્રો પહેલાં આપણે દ્વંદ્વ, બીજો તત્પુરુષ, અને હવે આપણે કયો જોશું? કર્મધારય સમાસ. કર્મધારય સમાસ કોને કહેવામાં આવે? તો કર્મધારય એટલે શું? તો પહેલું પદ વિશેષણ. મિત્રો જે પણ શબ્દ આપેલું છે એમાં પહેલું પદ શેનું હશે? વિશેષણ. અને બીજું પદ શું હશે? નામ. નામ એટલે કે નામ. હવે આપણને ત્યાં કે વિશેષણ શું છે, નામ શું છે? તો કોઈ પણ ચોક્કસ નામ હોય એના અર્થમાં જે શબ્દ વધારો કરતો હોય એને શું કહેવાય? વિશેષણ. આપણે જોઈએ કે પહેલું પદ વિશેષણ અને બીજું પદ નામ. એ જ પ્રમાણે કોઈ પણ શબ્દ આપ્યો છે તો એ શબ્દની શરૂઆત મહાશબ્દથી પણ થતી હોય. કયા શબ્દથી શરૂઆત થતી હોય? મહાશબ્દથી શબ્દની શરૂઆત થતી હોય તો એના બે સમાસમાં. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે મહાશબ્દથી શરૂઆત થતી હોય. દાખલા તરીકે આપણે જોઈએ મહારાજા, બરાબર છે? તો એનું વિગ્રહ શું કરશું? મહાન એવો રાજા. જો એવા પદથી કર્યું તો કર્મધારય. પરંતુ આ મહારાજાને આપણે વિગ્રહ કરીએ કે જે રાજા મહાન છે તે, તો કયો સમાસ બનશે મિત્રો? તો બહુરી સમાસ. જે શબ્દનો વિગ્રહ જે તેથી થાય એ બહુરી. તો મહાશબ્દથી કોઈ પણ શબ્દ આવે તો ધ્યાન રાખવાનું કે આ કર્મધારય સમાસ બનતો હોય, ક્યાં બહુરી સમાસ બનતો હોય. હવે આપણે જોઈએ કે પહેલું પદ વિશેષણ, બીજું પદ નામ. મહાશબ્દથી શરૂઆત થતી હોય એનો વિગ્રહ. કર્મધારય સમાસનો વિગ્રહ કયા કયા શબ્દોથી થાય મિત્રો? તો એવો, એવી, એવું, જેવો, જેવી, જેવું, રૂપી વગેરે શબ્દોથી કર્મધારય સમાસનો વિગ્રહ થાય છે. તો મિત્રો હવે આપણે કર્મધારય સમાસના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ કે પરમાત્મા એક શબ્દ છે. તો એને શબ્દને આપણે છૂટો પાડવા માટે કયા પ્રત્યયનો આપણે ઉપયોગ કરશું? પરમ એવો આત્મા. પરમ એટલે કે શ્રેષ્ઠ. આત્મા. તો આત્મા એ શું છે? નામ. નામના અર્થમાં વધારો કયા શબ્દ કયો? પરમ. શ્રેષ્ઠ આત્મા. શ્રેષ્ઠ એવો આત્મા, પરમ એવો આત્મા. એને શું કહેવાય? પરમાત્મા. કયા શબ્દથી આપણે વિગ્રહ કર્યો? એવો. હવે બીજું ઉદાહરણ લઈએ. દેહલતા. દેહરૂપી લતા. દેહ એટલે શરીર, લતા એટલે ડાળી. તો દેહરૂપી લતા. કેવી લતા? તો દેહરૂપી લતા. ચરણ કમળ. ચરણરૂપી કમળ. કેવા કમળ? ચરણરૂપી કમળ એટલે કે કમળ જેવા ચરણ. ચરણ જેવા કમળ નહીં, કમળ જેવા ચરણ. તો મિત્રો આપણે જોયું કે મહારાજા. આગળ મેં શરૂઆતમાં કીધું કે મહાશબ્દથી શરૂઆત થાય તો બે સમાસ બને. કયા કયા મિત્રો? એક કર્મધારય, બીજો બહુરી. મહાન એવો રાજા. મહોત્સવ. મહાન એવો ઉત્સવ. તો આ બંનેમાં આપણે જોયું કે મહાશબ્દથી શરૂઆત થતું હોય, પહેલું પદ વિશેષણ હોય, બીજું પદ નામ હોય, ત્યારે કયો સમાસ બનશે મિત્રો? કર્મધારય સમાસ. મિત્રો આપણે ઉપપદ સમાસ વિશે અભ્યાસ કરશું કે ઉપપદ એટલે શું. તો ઉપપદ સમાસમાં પૂર્વપદ નામિક અને ઉત્તરપદ ક્રિયા સૂચવતું હોય છે. પૂર્વપદ કેવું હોય છે મિત્રો? નામિક. અને ઉત્તરપદ એની ક્રિયા સૂચવતું હોય છે.
મિત્રો, ઉપદ સમાસમાં ખાસ એ યાદ રાખવાનું કે જ્યારે શબ્દનો આપણે વિગ્રહ કરીએ ત્યારે વિગ્રહ કરતાં છેલ્લે નાર લાગે. કોઈ પણ શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ, છૂટો પાડીએ છીએ, અને જો છેલ્લે નાર લાગે છે તો ઉપદ સમાસ બને છે. આપણે ઉદાહરણ જોઈએ કે મનોહર. મનોહર શબ્દનો આપણે વિગ્રહ કરીએ તો કોને કહેવાય? મનને હરનાર. પ્રેમદા, પ્રેમ આપનાર. કથાકાર, કથા કરનાર. નર્મદા, આનંદ આપનાર. તો મિત્રો, આપણે જોયું કે મનોહર, મનને હરનાર. પ્રેમદા, પ્રેમ આપનાર. કથા કરનાર, આનંદ આપનાર. તો દરેકમાં જુઓ નાર લાગેલો છે. તો કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતાં છેલ્લે નાર લાગે ત્યારે એને કયો સમાસ કહે છે? ઉપદ. એ જ પ્રમાણે આપણે ઉદાહરણ જોઈએ, ગિરિધર. તો ગિરિધર એટલે શું? ગિરિને ધારણ કરનાર. છેલ્લે શું આવ્યું મિત્રો? ના. એ પ્રમાણે આપણે બીજું લઈએ, પગરખું. પગરખાંનો વિગ્રહ કઈ રીતે થાય? પગનું રક્ષણ કરનાર. છેલ્લે શું આવ્યું? ના. તો કોઈ પણ શબ્દનો મિત્રો જ્યારે વિગ્રહ કરીએ ત્યારે છેલ્લે નાર લાગે ત્યારે કયો સમાસ બને છે? ઉપદ સમાસ બને છે. મિત્રો, હવે જોઈએ મધ્યમ પદલોપી સમાસ. તો મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય? તો કોઈ પણ વાક્ય આપ્યું છે તો વાક્યમાં વચ્ચેથી એક કે વધુ પદ શું થાય? લુપ્ત. લુપ્ત એટલે નીકળી જાય. જે આપણે વિગ્રહ કરીએ ત્યારે એને ઉમેરવા પડે. દાખલા તરીકે આપણે લઈએ કે આગગાડી. તો આગ વડે ચાલતી ગાડી. આપણે એવું તો ન કહી શકીએ કે આગ વડે ચાલતી ગાડી. વચેલું પદ લઈ લો, વડે ચાલતી. કયો શબ્દ મળ્યો? આગગાડી. ટિકિટ બારી. ટિકિટ આપવા માટેની બારી. આપવા માટેની લઈ લો, શું બન્યું? ટિકિટ બારી. તો કોઈ પણ વાક્યનો વિગ્રહ કરતી વખતે જ્યારે કોઈ પણ શબ્દ લુપ્ત થાય છે ત્યારે કયો સમાસ બને છે? મધ્યમ પદ લોપી સમાસ બને છે. મિત્રો, આપણે એનું ઉદાહરણ જોઈએ, વર્તમાન પત્ર. કોને કહેવાય? વર્તમાન આપનાર પત્ર. મધ્યપદ કયું ઉમેર્યું આપણે? આપનાર. હવે એને આપણે લઈ લો એટલે કે લુપ્ત કરો, નીકાળી દો. કયો શબ્દ બની ગયો? વર્તમાન પત્ર. બીજો શબ્દ લઈએ, રેખાચિત્ર. કોને કહેવાય? રેખા વડે દોરેલું ચિત્ર. મધ્યમ પદ કયું છે મિત્રો? વડે દોરેલું. લુપ્ત કરો મીન્સ નીકાળી કાઢો. કયો શબ્દ મળ્યો? રેખાચિત્ર. દહીં વડા. દહીં મિશ્રિત વડા. મિશ્રિત શબ્દ કાઢી કાઢો, દહીં વડા. આગગાડી. આગ વડે ચાલતી ગાડી. વડે ચાલતી કાઢી કાઢો, આગગાડી. આપણે જોયું કે દરેક શબ્દમાં વચ્ચેલું પદ નીકાળતા એક આખો શબ્દ બને છે. એને શું કહેવામાં આવે છે મિત્રો? મધ્યમ પદલોપી સમાસ. આપણે જોયું કે સભાગૃહ. સભા ભરવા માટેનું ગૃહ. ભરવા માટેનું ગૃહ. અતિથિ ગૃહ. અતિથિઓને રાખવા માટેનું ગૃહ. તો રાખવા માટેનું કયો શબ્દ બન્યો? અતિથિ ગૃહ. તો જ્યારે પણ કોઈ પણ શબ્દનું વચ્ચેલું પદ નીકાળતા એક શબ્દ બને ત્યારે એને કયો સમાસ કહે છે? મધ્યમ પદલોપી સમાસ કહે છે, જેમાં મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે. હવે જોશું આપણે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ કોને કહેવાય? તો બહુવ્રીહી એટલે શું? તો જ્યારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, અથવા વિભક્તિ સંબંધથી બનેલું હોય અને અન્ય સામાસિક પદ બીજા પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. આપણે શોર્ટમાં કહેવાય મિત્રો તો એમ કહેવાય શબ્દ સમૂહ માટે યોજાતું હોય. શબ્દ સમૂહના એક શબ્દની જેમ જ્યારે યોજાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. કયો પોઈન્ટ? કે શબ્દ સમૂહ માટે એક શબ્દની જેમ જ્યારે શબ્દ પ્રયોજાતો હોય. હજી મિત્રો કે બહુવ્રીહી સમાસનો વિગ્રહ જે તેથી થાય છે. કયા શબ્દથી થાય? જે તેથી. આપણે ઉદાહરણ જોઈએ કઈ રીતે? તો સુખાન. જેના
અંતે સુખ છે તે, સુખાંતનો અર્થ શું થાય? જેના અંતે સુખ છે તે. મહાબાહુ મેં આગળ કહ્યું હતું કર્મધારયમાં, એ જ પ્રમાણે જુઓ અહીંયા મહા, તો જેના બાહુ મહાન છે તે, જે તે. મૃગનયની, મૃગ એટલે હરણ અથવા તો પ્રાણી પક્ષી કોઈ પણ લે, તો જેની આંખો હરણ જેવી છે તે. એને શું કહેવામાં આવે છે મિત્રો? બહુવ્રીહી સમાસ. એક જ શબ્દમાં કેવું હોય તો શબ્દ સમૂહ માટે એક શબ્દની જેમ એ પ્રયોજાય છે. એટલે કે એ કયો સમાસ બને મિત્રો? બહુવ્રીહી સમાસ. હવે આપણે જોઈએ દ્વિગુ. દ્વિગુ સમાસ કોને કહે છે? તો દ્વિગુમાં પહેલું પદ સંખ્યાવાચક હોય, પરંતુ આ ખાસ યાદ રાખવાનું, પહેલું પદ સંખ્યાવાચક હોય પરંતુ એ બીજા શબ્દના અર્થમાં, ખાલી પહેલો શબ્દ આપણે સંખ્યા જોઈને ડાયરેક્ટ દ્વિગુની લખી લેવાનું, એ બીજા શબ્દના અર્થમાં જોવાનું. કઈ રીતે? તો ઉદાહરણ બતાવું કે નવરાત્રિ, પહેલો શબ્દ નવ, રાત્રિ, નવરાત્રિનો સમૂહ. એ જ પ્રમાણે સપ્તપદી, 7 પદોનો સમૂહ. ચોતરફ, ચારે બાજુ. અષ્ટાંગ, 8 અંગોવાળું. તો આમાં દરેકમાં તમે જુઓ કે દરેકમાં પહેલો શબ્દ સંખ્યા છે, પરંતુ એ સંખ્યા શબ્દ બીજા શબ્દનો અર્થ સૂચવે છે. કે અંગોવાળું કેટલા? 8, તો અષ્ટાંગ. ચારે બાજુ, ચોતરફ. સપ્તપદી, 7 પદોનો સમૂહ. નવરાત્રિનો સમૂહ એટલે કે નવરાત્રિ. વ્યાખ્યા શું કહે છે? પહેલું પદ સંખ્યાવાચક પરંતુ બીજા શબ્દના અર્થમાં. બરાબર છે? તમને એમ કે બેઈમાન, બેઈમાન, બરાબર. આપણે તો યાદ છે કે ભાઈ પહેલું પદ સંખ્યા છે, 2 જોયું એટલે આપણે સીધું શું લખી કાઢીએ? દ્વિગુ. પણ ના, બેઈમાન એમાં કોઈ 2 શબ્દ છે એ સંખ્યા સૂચવતો નથી. બે ધ્યાન, આ શબ્દ જો 2 એ કોઈ પણ પ્રકારનો સંખ્યા સૂચવતો નથી, માટે એ દ્વિગુ સમાસ બને નહીં. આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલું પદ સંખ્યા સૂચવતું હોય પરંતુ એ સંખ્યા પાછું બીજા શબ્દના અર્થમાં સૂચવતું હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે. હવે મિત્રો આપણે જોશું અવ્યયી ભાવ સમાસ. કયો સમાસ? અવ્યય. અવ્યય કે કોઈ પણ શબ્દ હોય, બરાબર છે, એની આગળ અવ્યય લાગેલા હોય. અવ્યયની વ્યાખ્યા જોઈએ આપણે કે જે સમાસના પ્રથમ પદમાં અવ્યય હોય, એટલે કે પહેલું પદ શું હોય મિત્રો? અવ્યય હોય અને એની સમગ્ર પદ પર અસર થતી હોય. તો પહેલાં તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અવ્યય કયા કયા અવ્યય આવી શકે. તો આમાં પહેલા પદમાં પૂર્વ પદ એટલે કે પહેલા પદમાં યથા, પ્રતિ, આ, ઉપર, સહ, અધો, શ, આ બધા શું છે? અવ્યય છે, જે પહેલા પદને લાગેલા હોય છે. એ લાગેલા હોય એટલે ડાયરેક્ટ કોઈ પણ વિગ્રહ કરવાની જરૂરિયાત રહેતી નથી. અવ્યય ભાવ એટલે એઝ ઇટ ઇઝ, જેનો વિગ્રહ ન થઈ શકે એને શું કહેવાય? અવ્યય ભાવ સમાસ. હવે આપણે જોઈએ ઉદાહરણ. પ્રતિરોજ, એમાં જુઓ પ્રતિ અવ્યય લાગી ગયો. પ્રતિભા, પ્રતિ અવ્યય. આબાલ વૃદ્ધ, આ બરાબર લાગ્યો છે. સહપરિવાર, સહ. ગામે, હવે શબ્દ ખાસ જુઓ, ગામે ગામ. તમને એમ થાય કે અહીંયા તો અવ્યય લાગેલો નથી. ગામે ગામનો અર્થ શું થાય? દરેક ગામ. દરેક ગામ એટલે શું? પ્રતિ ગામ. આવી ગયો અવ્યય. દરરોજ, દરરોજ એટલે શું? પ્રતિરોજ. અવ્યય લાગી જાય છે, એને શું કહેવાય? દરરોજ. તો આ પ્રમાણેનો કોઈ પણ એક શબ્દ તો એક્ઝામમાં પૂછાતો હોય છે. ગામે ગામ, દરરોજ, ક્ષણે ક્ષણે, દેશે દેશે, બરાબર છે. આવા શબ્દોને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. તો મિત્રો આપણે આજે સમાસ વિશે અભ્યાસ કર્યો, જેમાં આપણે જોયું દ્વંદ્વ, તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ, અવ્યયી, બહુવ્રીહી, એ બધા સમાસ વિશે આપણે અભ્યાસ